જય ભીમ. 15મી માર્ચ એટલે માન્યવર શ્રી કાશીરામ સાહેબનો જન્મદિવસ. 15મી માર્ચ 1934માં કાશીરામ સાહેબનો જન્મ થયો હતો પંજાબમાં. એમની માતાનું નામ હતું વિશન કૌર અને પિતા હરિસિંહ. એમને ત્યાં એક આ પનોતા પુત્રનો જન્મ થયો. કાશીરામ સાહેબ વિશે આપણે જેટલું જાણીએ, જેટલું સાંભળીએ, જેટલું એના વિશે આપણે જેટલું કરીએ ને એટલું ઓછું પડે. કાશીરામ સાહેબ નો હોત ને તો જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તકોમાં હતા 1970માં, હું વાત કરું 70, 80, 90 અને 2000 સુધીની, 2006 સુધી એ જીવાતા. તો ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકરનું નિર્માણ થયું 1956માં. ત્યારથી માંડીને 70 સુધી માત્ર પુસ્તકોમાં હતા આંબેડકર. પણ પુસ્તકોમાંથી જેને જમીન ઉપર ઉતાર્યા હોય ને તો એક મહાપુરુષ હતા ને એ હતા માન્યવર કાશીરામ સાહેબ. આ કાશીરામ સાહેબે જો કાશીરામ ન હોત તો અહીંયા જો કેટલા મહાપુરુષો છે. અહીંયા જ્યોતિરાવ ફૂલે છે, તથાગત બુદ્ધ છે, માં સાવિત્રીબાઈ ફૂલે છે, રામાસ્વામી પેરિયર છે, આ બધા રમાબાઈ છે. આ બધાના જીવન વિશેની માહિતી તમને મને ન હોત. એવી રામાસ્વામી વિશે કોઈ જાણતું નહોતું, કોઈ જાણતું નહોતું. જ્યોતિબા ફૂલે ને માં સાવિત્રીબાઈના એને વિશાળ પટ ઉપર સમાજના લોક માનસની અંદર ભરનાર જો કોઈ મહાપુરુષ હોય ને તો એ કાશીરામ સાહેબ હતા. બેટા તમને આ 1 મહિનાની પરીક્ષાને વાર છે ને, બધાને 70-80% આવે ને એવું આપણે 1 મહિનામાં ભણાવી જ દઈશું. અસાઇનમેન્ટ પાકા કરાવીને ભણાવી જ દઈશું. પણ આપણા મહાપુરુષોમાં અને એમાં ખાસ કરીને આજે કાશીરામના જીવન વિશેના આપણે જે પાઠ ભણવાના છે ને એ પાઠ તમે કાયમ યાદ રાખજો. કાશીરામ સાહેબ પ્રત્યેની મને એટલી અનુકંપા ને, આપણે હમણાં 2023માં સામાજિક બંધારણ બન્યું અમદાવાદનું, અને સામાજિક બંધારણની પુસ્તિકા બની. એ પુસ્તિકામાં મારા હાથે લખાયેલું કાશીરામ સાહેબનું જીવન વૃત્તાંત આજે એ પુસ્તિકામાં છે. હું ક્યારેક તમને બતાવીશ. પણ કાશીરામ સાહેબે જે સમાજ માટે ભોગ આપ્યો, કેવો ભોગ ખબર છે? પુનાની અંદર જે મોટામાં મોટું સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ છે અને એની અંદર એ વૈજ્ઞાનિક હતા. કોણ હતું? સાયન્ટિફિક જે શોધ હોય ને એ કરવા માટે એ ત્યાં પુનાની અંદર એને એટલી મોટી પોસ્ટ મળી હતી. અને એ સમયની અંદર 50,000 જેટલો પગાર, અત્યારના 1.5-2-3 લાખ રૂપિયા થાય એટલો પગાર, અને એમાં એ નોકરી કરતા હતા. અને એ સમયમાં જયારે એ નોકરી કરતા હતા પુના ઇન્સ્ટિટ્યૂટમાં, ત્યાં 14મી એપ્રિલની રજા કેન્સલ કરવામાં આવી. દીના ભાણાનું નામ આ પૃથ્વી ઉપર કોઈ સાંભળી ના એક. દીના ભાણા જેને બામસેફની રચના કરીને એ દીના ભાણાને પણ યાદ કરાવનાર, એના જીવનના વૃત્તાંત શીખવનાર આ કાશીરામ સાહેબ હતા. તો દીના ભાણા એને આગેવાની લીધી અને કીધું કે 14મી એપ્રિલ અને બુદ્ધ જયંતિ, વૈશાખી પૂર્ણિમાની રજા હોવી જોઈએ. અને પછી એ લોકો તો પ્રાઇવેટ પેલું હતું ઇન્સ્ટિટ્યૂટ, એમણે ના પાડી કે તિલકની જયંતિ ઉજવવામાં આવશે, લોકમાન્ય તિલકની, પણ 14મી એપ્રિલ નહીં. અને ત્યારે કાશીરામ સાહેબે એ લડત ચલાવી અને એ સમયમાં કીધું કે એના માટે આપણે કેસ કરવો પડશે. તો કે આપણે કેસ કરીશું. હવે કેવડો મોટો પગાર! અને કીધું કે જો રજા કેન્સલ કરશો તો હું રાજીનામું આપી દઈશ. અને એમણે નોકરી ઉપરથી તત્કાલ રાજીનામું આપ્યું. એ સમયની અંદર 1000 રૂપિયા આપી અને વકીલ રોકી અને એ રજાઓ એને ફરી 14મી એપ્રિલની શરૂ કરાવી. અને પછી ત્યારે જ એને કીધું હવે હું નોકરી છોડું છું અને હવે હું મારા બાબા સાહેબ આંબેડકરના મિશનને આગળ લઈ જઈશ અને બહુજન સમાજનો હું ઉદ્ધાર કરીશ. એટલે એને 5 પ્રતિજ્ઞા કરી અને 21-22 પાનાનો લેખ એના ઘેરે લખીને મોકલ્યો, ચિઠ્ઠી. ત્યાંથી નીકળી ગયા. ઘરે ગયા જ નહીં, પછી મહિના ત્યાં સુધી ત્યાંથી નીકળી ગયા. એને કીધું 22 પત્તાની અંદર એને લખીને મોકલ્યું અને એની અંદર મુખ્ય 5 વસ્તુ એને કીધી કે હવે હું આજ પછી આ બહુજન સમાજના ઉદ્ધાર માટે મારા જીવનને અર્પણ કરીશ. એક વાત. બીજી કે હું જીવીશ ત્યાં સુધી કોઈ દી લગ્ન નહીં કરું, હું આજીવન કુંવારો રહીશ અને આ બહુજન સમાજ છે ને એ જ મારા દીકરાઓ છે. ત્રીજી વાત એને એ કરી કે હું મારી પાસે 1 રૂપિયો નહીં રાખું. આવા મહાપુરુષને આપણે એટલે યાદ કરીએ કે ભાઈ આજે કાશીરામને શું કામ યાદ કરીએ? હું જીવીશ ત્યાં સુધી મારા ખીચામાં હું 1 રૂપિયો નહીં રાખું.
એક પૈસો પણ પોતાની પાસે નહીં રાખવાનો, મારા નામની કોઈ મિલકત નહીં હોય એવી એને જાહેરાત કરી. એને એવું કીધું કે ભાઈ હું આજીવન કોઈ મરણના કે કોઈ લગ્નના પ્રસંગમાં ક્યારેય નહીં જાઉં, કોઈ સમાજના કોઈના લગ્નમાં અને મરણમાં નહીં જાઉં. પરિણામ એવું આવ્યું કે એમની માતા છે ને, માને તો થાય ને કે દીકરા તારી ઉપર અમારે આવડી મોટી આશા, આટલો પગાર, આટલું આ બધું શું કામ છોડી દીધું? ત્યારે કાશીરામ સાહેબે કીધું હતું કે આ મારા બહુજન સમાજની જે વેદનાઓ છે, એની પીડાઓ છે, એને મારે આગળ લઈ જવા છે. એની ઉપર કેટલા અત્યાચારો થાય છે, એમાંથી મારે એને છોડાવવા છે. એટલે કાશીરામ સાહેબે એની માને કીધું કે હું ઘરે નહીં આવું, પણ બેટા તારો બાપ મરણ પથારીએ છે, તને યાદ કરે કે હું નહીં આવું. અને પછી એના બાપુજી મરી ગયા, બાજુમાં સભા હતી. એને કીધું કે બેટા તારા પપ્પાની અંતિમ ક્રિયા તો એમ જ તો કે માં મેં પ્રતિજ્ઞા કરી છે કે હું કોઈ દી ઘરે નહીં આવું. મોટી બેન મરી ગયા તોય ઘરે ન ગયા, એના બાપ મરી ગયા તોય ઘરે ન ગયા, કે નહીં જાવ, હું સમાજ માટે રહીશ. અને પછી શું કર્યું? પૈસો તો કઈ લેતા નહીં. 13 રૂપિયાની ચંપલ એના પગમાં હતી, 13 રૂપિયાની ચંપલ, 13 રૂપિયાના ચંપલ અને સાયકલ લઈને કાશીરામ નીકળી ગયા. કાશીરામ નીકળ્યા એટલે બધા કે એ નહીં હો શકતા, એ નહીં હો શકતા. બધા એમ કે તમે જે આ લઈને ફરો છો એ આપણું તેવર છે, આપણું સમાજ કેવી, અને આપણને કોણ સાથ આપતો? આપણી પાસે પૈસા નહીં, સત્તા નહીં, સંપત્તિ નહીં, અને તમે આ લઈને નીકળ્યા છો સાયકલ. એટલે કાશીરામ સાહેબ નીકળ્યા, રસ્તામાં પંચર પડી ગયું. એટલે કીધું 5 પૈસામાં પંચર થાય. કેટલા? 5. એના અમારી ભાષામાં અમે ભણતા નાના હતા ત્યારે 5 કહેતા. 5 પૈસા, 5 પૈસા. એ 5 પૈસામાં પંચર થઈ. 5 પૈસા એની પાસે નહોતા. બાજુવાળાને કીધું મને 5 પૈસા આપો. તો કે અમારી પાસે 5 પૈસા ક્યાં છે? કે મારી પાસે નથી, કે મારે તો આ મિશનમાં જવું છે, કે ફુદા વગર છૂટકો નથી, મારી સભા છે. અને ચાલુ ગાડીમાં દોડીને ટીંગાઈ ગયા, ચાલુ ગાડીમાં દોડીને ટીંગાઈ ગયા અને સભાએ પહોંચ્યા. ત્યારે લોકો 50 જણા હાજર. લોકોએ કીધું આ ન થાય, કાશીરામ તમારા કહેવાથી કોઈ ભેગા ના થાય. 1979માં એને બામસેફની સ્થાપના કરી, અને એની અંદર આપણા જેટલા શિક્ષિત લોકો હતા, જેટલા નોકરિયાતો હતા, જેટલા મોટા મોટા હોદ્દા ઉપર હતા, એ બધાનું આખું ગ્રુપ બનાવ્યું. અને એની અંદર કાશીરામ સાહેબના આ મિશનમાં લાખો ડોક્ટરો, હજારો એસપી આઈએસ ઓફિસરો, હજારો એ સમયમાં, અને ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસરો એમાં જોડાણા. અને કાશીરામે એક સૂત્ર આપ્યું, પે બેક ટુ સોસાયટી. તમારી પાસે જે પૈસા છે, તમારી પાસે જે સત્તા છે, તમારી પાસે જે રૂપિયા છે, એના 10મો ભાગ તમે તમારી સમાજને અર્પણ કરો. કેમ કે આ નોકરી, આ હોદ્દો, આ રૂતબો, આ પાવર તમને બાબા સાહેબ આંબેડકરની કૃપાથી મળ્યો છે, તમે તમારા સમાજમાં વાપરો. અને પછી કાશીરામ સાહેબે 1984માં એને બહુજન સમાજની સ્થાપના કરી, બહુજન સમાજ પાર્ટી, બીએસપી. એ બહુજન સમાજની પાર્ટી કરી પછી એને કીધું કે હવે હું ચૂંટણી લડીશ. બધા કે તમે ચૂંટણી લડશો? કે હા. અને કાશીરામ લડ્યા કોની સામે? તમે વિચાર કરો કે એ સમયની અંદર મુલાયમસિંહ હતો, એનું કેવું મોટું નામ હતું એ ઉત્તર પ્રદેશમાં, એની સામે લડ્યા. અમેઠીની અંદર રાજીવ ગાંધીની સામે લડ્યા. આ કાશીરામ સાહેબ અને બહુજન સમાજને એને જીતાડ્યો. बहुजन समाज की क्या पहचान, नीला झंडा और हाथी निशान. અને પછી નીકળી પડ્યા કાશીરામ સાહેબ, સાયકલ લઈને નીકળી પડ્યા. અને એક જગ્યાએ એને એમ હતું કે આવડી મોટી સભા છે ને તો મારે કોટ પહેરવો છે, એટલે કોટ લેવા ગયા. એને જૂના કપડા બધા લઈ અને કીધું આ જૂની કબાડીમાં જાઓ, મળી જશે. મારી પાસે ઓછા પૈસા છે, પૈસા છે પણ બહુ ઓછા છે. તો કે કેટલા છે? એટલે એમણે કીધું કે એટલા પૈસામાં તો ના આવે, તો મને થોડો સસ્તો આપો, પણ મારે કોટ પહેરવો છે. જિંદગીમાં ચપ્પલ પહેરીને નીકળેલો, જેનો 50,000 પગાર ઈ જમાનામાં, ક્લાસ 1 ઓફિસર ઈ જમાનામાં, એક સાયન્ટિસ્ટ માણસ. પણ ધૂન હતી તમને ને મને આગળ લઈ જવાની, આપણું નામ રોશન કરવાની એની ધૂન હતી. અને આ કાશીરામ સાહેબે પછી કોટ લેવા માટે એની જીત કરીને એક જણાએ કીધું અહીંયા છે ને મુર્દા ઘર છે અમારા, અહીંયા જ્યાં જા ત્યાં સસ્તો મળશે, મજાક કરી. અને મુર્દા ઘરની અંદર છે ને એકદમ સસ્તો માલ, રદ્દી માલ, અને મરેલા એના કોટ વેચાતા. કાશીરામે ત્યાંથી કોટ લીધો ને પહેર્યો. આ જે પહેરા છે ને કોટ, એને મુર્દા ઘરમાંથી લઈને પહેરા છે. એને 15 રૂપિયાના ચંપલ પહેરાતા. તમને મને મહાન બનાવો, જિંદગી ભર કોઈ એના નામે કોઈ સંપત્તિ ન રાખી. અને એ કાશીરામ સાહેબ પછી એ કોટ પહેરીને જાય છે. અને જે સૂત્રોચ્ચાર કર્યા ને, એ સૂત્રોચ્ચાર એને આપેલા, તિલક, તરાજુ ઓર તલવાર. તિલક એટલે બ્રાહ્મણ
અને તલવાર એટલે ક્ષત્રિય અને તરાજુ એટલે વૈશ્ય. આ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેયની મોર થઈ જવાનું છે આપણે. એ ત્રણ કરતા પણ સક્કર ભારી અમારી બીએસપી. અને પછી બહુજન સમાજ પાર્ટીની અંદર માયાવતીબેનને લાયા. એ પણ કુંવારી 24 વર્ષની દીકરી, અને એમની સાથે લાવી અને આખા ભારતનું ભ્રમણ કર્યું. અને પહેલી વખત ચૂંટણી લડ્યા અને પછી 91માં ચૂંટણી લડ્યા. અને ત્યારે કાશીરામ સાહેબ દિલ્હીની સત્તા ઉપર ગયા. શું બન્યા? સંસદ સભ્ય બની ગયા. સપનું હતું ને. અને પછી 96માં ફરી પાછા જીતા. અને 96 ની અંદર ફરી પાછા જીતી અને ફરી પાછા એ સત્તા ઉપર આવ્યા. અને પછી માયાવતીબેનને કીધું કે હવે બહુજન સમાજ પાર્ટી ઉપર લડો. આખા દેશનું મોટામાં મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ, અને આ ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી બની. આ મહાપુરુષે આપણી સમાજને બેનને મુખ્યમંત્રી બનાવી. પહેલી મહિલા મુખ્યમંત્રી બહુજન સમાજની માયાવતીને બનાવ્યા. મુલાયમસિંહની સાથે સમજોતા કરી. મુલાયમ જેવા સમાજવાદી પાર્ટીને નબળી પાડી. અને એક સમય એવો આવશે ભાજપ નબળી પડશે અને હું દેશનો વડાપ્રધાન બનીશ, હું દેશનો સત્તાધીશ બનીશ. મારે મારા બહુજન સમાજના લોકોને, અને બહુજન સમાજ પાર્ટી છે ને પૂર્ણ બહુમતીથી જીતી. માયાવતીના હાથમાં આખા ઉત્તર પ્રદેશની સત્તા આવી. અને પછી એ સમયમાં અડવાણી મળવા ગયા. અને છેલ્લે કોણ ગયું મળવા ખબર છે? અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયી કીધું હું એક વોટે હારી ગયો છું, તમે મને આપો, હું તમને આ ભારત દેશના રાષ્ટ્રપતિ બનાવું. અને કાશીરામે રાષ્ટ્રપતિ પદને ઠુકરાઈ દીધું કે મારી સમાજના ભોગે, મારી સમાજને જે અન્યાય અત્યાચાર થાય છે એના ભોગે હું રાષ્ટ્રપતિ બનવા નથી માંગતો. અરે હું તો ભારતનો વડાપ્રધાન બનવા માંગુ છું. આટલી એની હિંમત, આટલી લડત, આટલો સામનો. 3 વખત બહુજન સમાજ પાર્ટીની સરકાર બની અને 2 વખત એ સંસદ સભ્ય બન્યા. પછી 2003માં એમને બીમાર ખૂબ પીડા, લકવા થયો. અને 9મી ઓક્ટોબર 2006માં, 2006 એટલે બહુ જાજો સમય નથી થયો, 19 વર્ષ થયા. 2006માં માન્યવર કાશીરામ સાહેબ આ એક યુગ કાર્ય કર્યું. અને આ બધા મહાપુરુષોના જીવન છે. ગામડે ગામડે જઈને ઈ જ કે અરે ઉઠો મારા સમાજના લોકો, જાગો, હું તમને સત્તાધીશ બનાવવા માંગુ છું. તમારા મતનો તમે ઉપયોગ કરો, તમે ધારો એ કરી શકશો. અને આ સુતેલી સમાજને જો કોઈએ જગાડવાનું કામ કર્યું હોય તો એક મહાપુરુષ બાબા સાહેબ પછી થયા. એક એવા યુગ પ્રવર્તક થયા એ કાશીરામ સાહેબ. અને કાશીરામ સાહેબનું મૃત્યુ થયું ત્યારે ડોક્ટર મનમોહનસિંહની સરકાર હતી. અને ડોક્ટર મનમોહનસિંહે કીધું કે મારા જીવનમાં અને મારા આ રાજકીય કારકિર્દીમાં આવો સમાજ પરિવર્તકનો જે નેતા હોય ને એ એક કાશીરામ સાહેબ છે. એક સામાજિક ક્રાંતિ જો કોઈ લાવી હોય, આખો જુવાળ જગાડ્યો હોય તો આ ભારત દેશમાં કાશીરામ સિવાય બીજો કોઈ મેં નથી જોયો. આવું ડોક્ટર મનમોહનસિંહે એમની મરણ વખતે કીધું હતું. આવા કાશીરામ સાહેબના નિર્વાણ 9મી ઓક્ટોબર 2006માં થયો. અને આજે 15મી માર્ચ 1934માં એમના જન્મદિન નિમિત્તે આપણે ખુશીઓ અને આનંદ મનાવીએ.